નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સિલવાસા ખાતે સાધનો અને સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। NIFT પરીક્ષા કેન્દ્ર સિલવાસામાં પણ। વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં રક્તદાન શિબિરનું થયું આયોજન। હવે સમાચાર વિગતવાર જોઈએ। સેલવાસ ખાતે રેડક્રોસ ડિસ્ટ્રિક્ટ ડિસેબલ રિહેબિલિટેશન સેન્ટરના સાધનો અને સામગ્રીનું વિતરણ સમારોહ યોજાયો। જિલ્લા વિકલાંગ પુનર્વસવાટ કેન્દ્ર ખાતે સાધનો અને સામગ્રીનું વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ADIP યોજના હેઠળ અપંગ ભાઈઓ અને બહેનોને સામગ્રીનો લાભ આપવામાં આવ્યો હતો, જેમ કે કૃત્રિમ સગડ, વ્હીલચેર, સહાયક ઉપકરણો, કેલિપર, ક્રચ, શ્રવણ સહાય, માનસિક રીતે પછાત બાળકો માટે શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી। આ કાર્યમાં વિકલાંગોને 26 સહાય અને પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો અને તેની ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સમારોહના મુખ્ય અતિથિ શ્રી પ્રિયંક કિશોર, ઇન્ચાર્જ કલેક્ટર સિલવાસા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દરેકને વિકલાંગોને સમાન ગણવા અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાની તક આપવાની વિનંતી કરી। કાર્યક્રમમાં રેડક્રોસ શાળાના વિકલાંગ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યને સફળ બનાવવા રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વસન કેન્દ્રના તમામ કર્મચારીઓ અને ઇવમ રેડક્રોસ શાળાના શિક્ષકોએ સહયોગ આપ્યો હતો। વિકલાંગ ભાઈઓ અને બહેનો માટે વિવિધ પ્રકારના સહાયક ઉપકરણો, સ્પીચ થેરાપી, ઓડિયોમેટ્રી, એક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સાયકોથેરાપી અને વ્યાવસાયિક માર્ગદર્શનની સુવિધા ઉપલબ્ધ છે। વિકલાંગ ભાઈઓ અને બહેનો માટે વિવિધ પ્રકારના સહાયક ઉપકરણો રેડક્રોસ જિલ્લા પુનર્વસવાટ કેન્દ્ર ખાતે બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ પણ આપવામાં આવે છે। વિકલાંગ વ્યક્તિઓની ઝડપી ઓળખ અને તપાસ અને તેમની સારવાર માટેની સુવિધા ઉપલબ્ધ છે। તેમને વિકલાંગત્વનું પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ પણ આપવામાં આવે છે। વિકલાંગ વ્યક્તિઓ તેમની સમક્ષતા અનુસાર તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને સુવિધા આપવામાં આવે છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો NIFT પરીક્ષા કેન્દ્ર સિલવાસામાં પણ। વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં રક્તદાન શિબિરનું થયું આયોજન। घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास, टाटावाड़ी, कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે। સેલવાસમાં પણ દમણની જેમ NIFT નું પરીક્ષા કેન્દ્ર ખુલ્લું કરાયું। NIFT ફેકલ્ટી માટે કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રવેશ ઝુંબેશ સરળતાથી ચાલી રહી છે। તેમને સિલવાસા ખાતે NIFT માં પ્રવેશ મેળવવા માંગતા ભાવિ વિદ્યાર્થીઓ માટે તેમજ સિલવાસા ખાતેની મરાઠી અને હિન્દી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અને નાની દમણ ડાબેલ ખાતેની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઇન્ટર્નશીપ કરી છે।
એનઆઈએફટીના પ્રોફેસર ડોક્ટર પ્રવીણ ચૌહાણ અને અંશુ ચૌધરી આ સ્થળોએ પરફોર્મન્સ આપ્યું હતું. એનઆઈએફટીનું એડમિશન પોર્ટલ હવે લાયક ઉમેદવારો માટે ખુલ્યું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ જાન્યુઆરી 3, 2024 છે. સંસ્થાએ કેન્દ્ર શાસિત પ્રદેશના અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક 7 બેઠકો અનામત રાખી છે. 2023માં 2 અંડર ગ્રેજ્યુએટ અને 4 અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. સમાચારોમાં ફરી નાનકડા વિરામ બાદ આપ જોઈ શકશો. વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં રક્તદાન શિબિરનું થયું આયોજન. अब साकार होगा आपका सपना. एक लग्जूरियस रो हाउस का दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758 222 009. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં 28મો રક્તદાન શિબિર યોજાયો. 620 યુનિટ રક્ત એકત્રિત કરાયો. વાપી જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ખાતે સ્વર્ગવાસી રસિકલાલ દેવજી ગાલા, સ્વર્ગવાસી માતૃશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી તથા સ્વર્ગવાસી શાંતિલાલ તેજસ્વી શાહના સ્મરણાર્થે આજે 28મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ગુજરાત રાજ્યના નાણામંત્રી કરુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લું મુકાયું હતું, જેમાં 620 યુનિટ રક્ત ભેગું કરાયું હતું. વાપી જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન શિબિરમાં દર વર્ષે આરતી અને તેની ગ્રુપના કંપનીના કર્મચારીઓ રક્તનું દાન કરે છે, જે અંતર્ગત શુક્રવારે 28મા રક્તદાન કેમ્પમાં કંપનીના કર્મચારીઓ વલસાડ જિલ્લા બીમાર દર્દીઓ માટે લોહીની જરૂરિયાત પૂરી કરવા સ્વેચ્છાએ 621 યુનિટ રક્તનું દાન કર્યું હતું. અઠ્ઠાવીસમાં બ્લડ ડોનેશન કેમ્પમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. 1997થી ચાલુ કરેલો આ એક નાનો પ્રયાસ આજે ખૂબ ઊંચાઈએ પહોંચી ગયો છે. અત્યાર સુધી અમે લગભગ 8270 જેટલી યુનિટ ઓફ બ્લડ કલેક્ટ કરી લીધા છે અને આ વર્ષે પણ એઝ યુઝ્યુઅલ 650 યુનિટ બ્લડ અમે ભેગા કરશું. આ ઉપરાંત બીજા જે એડિશનલ 150-200 લોકો હોય છે એનો અમે ડેટાબેઝ રેડી રાખીએ છીએ અને થ્રુ આઉટ ધ યર વાપીમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે એમને મોકલતા હોઈએ છીએ. સો
આ જોઈને આજે ખૂબ આનંદ થાય છે. આપ સૌ મિત્રોને પણ હું વિનંતી કરીશ કે આને બને એટલી જાગૃતતા તમે લાવો લોકોમાં, બિકોઝ બ્લડ ડોનેશન એક બહુ મહાન દાન કહેવાય છે જેનાથી લોકોની જિંદગી બચાવી શકાય છે. સો મારી રિક્વેસ્ટ એટલી જ રહેશે કે તમારા થકી જેટલી અવેરનેસ આની વધારે આવે અને વધારે લોકો જાગૃત થાય અને બ્લડ ડોનેશન કરવા માટે પ્રેરાય એવું આપણે કાર્ય કરીએ. થેન્ક યુ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સિલવાસા ખાતે સાધનો અને સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. NIFT પરીક્ષા કેન્દ્ર સિલવાસામાં પણ. વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં રક્તદાન શિબિરનું થયું આયોજન. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.